सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि मे सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं संकल्प प्रभवान् कामान् संकल्प प्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः त्यक्त्वा सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामम् मनसैवेन्द्रियग्रामम् विनियम्य समन्ततः विनियम्य समन्ततः शनैः शनैरुपरमेद् शनैः शनैरुपरमेद् बुद्ध्या धृतिगृहीतया बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् न किंचिदपि चिन्तयेत् संकल्प प्रभवान् कामान् त्यक्त्वा सर्वान् अशेषतः सर्वान् कामान् त्यक्त्वा अशेषतः बिल्कुल शेष राख्या वगर बधी ज कामनाओं छोड़ी दईने कामनाओं के संकल्प प्रभवान संकल्पमांथी कामनाओं निर्माण थाय कोई पण संकल्प माणस करे ने पछी एने पूरी करवानी कामनाओं शरू थाय आपणे एम थाय कामना पहेली थी कामना पहेला थाय नहीं पहेला संकल्प थाय પછી પૂર્તિને માટે જાત જાતની કામનાઓ निर्माण થાય એટલે સંકલ્પ એ સૌથી પહેલો ધક્કો છે માણસને આગળ ચલાવનારો મારો આ સંકલ્પ છે માણસ બોલતા બોલતા કે આટલું હું કરીશ જ ત્યારે પછી એ વિસ્તરતી જાય પછી મોટું વર્તુળ બનતું જાય અનંત કામનાઓ થતી જાય એનું કારણ પછી એમાં પેટા કામના હોય એક સંકલ્પ સુધી પહોંચવા માટે અનેક વસ્તુઓ બીજી કરવી પડે ઘણી વખત સંકલ્પ કરતી વખતે કેટલો વિસ્તાર થશે એની કલ્પના પણ ન હોય આટલું કરવું છે એમ તમે મનમાં નક્કી કરો પડે કરવા માટે બીજું ઘણું કરવું પડે ત્યારે સંકલ્પ જ જે માણસ છોડી દે ને તે જ કામનાઓમાંથી બચે હું સંકલ્પ કરું છું શરૂઆતના સંકલ્પો કરવા પણ જોઈએ સાંસ્કૃતિક જીવનમાં ચાલે પણ જ્યારે ધ્યાન અને અધ્યાત્મની વાત ચાલતી હોય ત્યારે સંકલ્પ પણ દોષ છે બાધા છે કશો જ સંકલ્પ મારે કરવો જ નથી સંકલ્પ એ અધૂરાપણાની નિશાની છે સંકલ્પ એટલે મને કશું જોઈએ છે કામનાનું જ બીજું નામ છે જીવાત્મા કામનાનો હોય તો છે શું બીજું જીવ જીવ ગમે એટલી વ્યાખ્યાઓ શાસ્ત્રકારો જીવ એટલે વાસના વાસના ખલાસ તો જીવ ખલાસ તમે નિર્વાસન થઈ ગયા મરતી વખતે એક પણ વાસનાનો પાછળ તમારે આવવાની જરૂર નથી તેથી લિંગદેહ ને 17 તત્વો ને 1000 વાતો આપણે કરીએ જીવાત્માની ઘણી વ્યાખ્યાઓ શાસ્ત્રોમાં છે પંચ કર્મેન્દ્રિય પંચ જ્ઞાનેન્દ્રિય પંચ પ્રાણ મન અને બુદ્ધિ એ 17 તત્વોનું લિંગદેહ બને છે જેનો અંગુષ્ઠ માત્ર આકાર છે જીવાત્મા છે આવી ઉપનિષદમાં વ્યાખ્યા છે પણ એ બધાનો સરવાળો ઓળ ગોળ કરીને કાઢીએ તો વાસના ઉપર આવીને ઊભું રહે તેથી વાસના એટલે જ જીવાત્મા અને વાસના એટલે જ જીવન જે દિવસે વાસના પૂરી જીવન પૂરું થઈ ગયું તેથી જેને જીવવું છે તેને વાસના પકડી રાખવી પડે રામકૃષ્ણ પરમહંસ માટે કહેવાય છે ખાવાની એક વાસના હતી એમને ફટ દઈને એકદમ ખાવા લાગે તો લોકો નવે લાગે આટલો મોટો પહોંચી ગયેલો માણસને આ શું ફટાફટ આવું બધું કર્યા કરે છે ત્યારે એમણે બહુ સરસ કીધેલું કે આના લીધે હું ટકી રહ્યો છું જે દિવસે એ વાસના કઈ થશે હું હોઈશ જ નહીં તેથી બહુ પહોંચી ગયેલા માણસે એકાદ વાસના પકડી રાખવી પડે કે જે એને દેહ અને આત્માને સાથે જોડી રાખે તેથી ઘણા મોટા મોટા માણસોના જીવનમાં એકાદ નાનકડી વાત આપણને જોવા મળે મગજમાં બેસે નહીં પણ એની કડી હોય દેહ અને આત્માને જોડવાની બહુ ટોચ પર ગયેલો માણસ તમને એકદમ નાનો દેખાય એકદમ બાળકો જોડે રમતો દેખાય એનું કારણ એ બાળકે જ એને ખેંચી લાવે નહીં તો સમાધિમાં ગયેલો માણસ પાછો શા માટે આવે રામદાસ સ્વામી બાળકો જોડે રમતા હતા લોકોને બાલિશતા લાગે કોઈએ તો કીધું બી ખરું કે આ શું છોકરમત છે તમે આટલો દાસબોધ જેવો ગ્રંથ લખ્યો આટલા મોટા ફિલોસોફર દુનિયા તમારા પાછળ પાગલ અને તમે આ છોકરાઓમાં રમો છો એમ
લોકોના ધ્યાનમાં નહીં આવે, પણ એમણે હસતા હસતા કીધું કે વહી પોર તે થોર હોવું નહીં ગયેલે અને વહી થોર તે ચોર હોવું નહીં ગયેલે. ઉંમરમાં નાના છે ને એ બધા બહુ મહાન થઈ ગયા અને મોટા મોટા ચોર થઈ ગયા. આ તો એમનો સંતોષ આપવા માટે આપેલો જવાબ છે, પણ ખરેખર વાત જુદી છે. બહુ જ નાનકડી વાત. ઘણી વાર બહુ મોટો ફિલોસોફર, બહુ મોટો ચિંતક સાવ નાનકડી વાત કહેતો, રમૂજ કરે, હસ્તી રમતી વાત કરે. એનું કારણ, એના કારણે દેહ અને આત્માનું સંયોજન કાયમ રહે છે. ઉપર ગયા પછી નીચે આવવાની એકાદ રસી, એકાદ સીડી માણસે રાખવી પડે. ત્યારે કહેવાનું તત્પર શું છે? દેહ અને આત્મા બંને એકબીજાને પકડીને રહે, આવી કોઈ લાલસાઓ કામનાઓ જીવનમાં નથી. એટલે એકાદ નાનકડી વાત જાણી જોઈને રાખે કે જેથી એ લિંક કાયમ રહે. ત્યારે વાસના, એનું જ નામ જીવન. જે દિવસે વાસના સંપૂર્ણ ખલાસ થઈ ત્યારે જીવન જ ખલાસ થઈ જાય. તેથી સંકલ્પ કરવાના શરૂઆતની અંદર અને પછી છોડવાના. સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત મે પ્રિય. બધા જ આરંભો છોડી દે, મારે કશો આરંભ કરવો નથી. આરંભ સમારંભ એ બધી ધમાલો છે ને, એ અધૂરાપણાની નિશાની છે. વાસના અને કામના એટલે અપૂર્ણતા. હું અપૂર્ણ છું અને મારે કંઈક મેળવવું છે, આ હોય તો જ કામના આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પછી કામના ક્યાં રહી? ત્યારે કામનાઓ બધી અપૂર્ણતાનું પરિણામ છે. અને અપૂર્ણ માણસો વધારે સંકલ્પ કરે. મારો આ સંકલ્પ છે, આ તો હું કરીશ જ. મારો આ સંકલ્પ છે, આ તો હું કરીશ જ. એનું કારણ એના વગર હું અધૂરો છું, એના વગર હજી હું પહોંચ્યો નહીં. એમ પહોંચવાની એક કલ્પના દરેકના મગજમાં હોય છે. પછી જેને જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચવાના બધાના લક્ષ્ય બિંદુઓ અલગ અલગ હોય અને તેથી બધાના સંકલ્પો બી અલગ હોય. ત્યારે સંકલ્પ પ્રભાવાન કામાન સર્વાન ત્યક્ત્વા અશેષતઃ. સંકલ્પથી પ્રભાવ એટલે ઉદ્ભવ પાવનારી બધી જ કામનાઓને અશેષતઃ, બિલકુલ બાકી રાખ્યા વગર, છેડો પણ રાખવાનો નહીં. થોડુંક રહે તો પાછું વધે. રોગ છે, શત્રુ છે, અગ્નિ છે, કામના છે, એને સંપૂર્ણ ખલાસ કરો. રોગને થોડોક રવા દો તો પાછો વધી જાય. જડમૂળથી જવો જોઈએ. એલોપેથી અને આયુર્વેદમાં આજ તો ચર્ચાઓ ચાલે છે. એલોપેથી રોગને દાબી દે ને આયુર્વેદ જડમૂળથી ખલાસ કરે. દાબી દીધા પછી પાછો ઉછળે. તેથી જડમૂળથી ખલાસ કરવાની જે વાત છે બહુ મહત્વની છે. આગ બુજાવો પણ થોડીક બાકી રાખો તો ચાલતું હશે? સંપૂર્ણ જ બુજાવવી પડે. એક તણખલું પણ ક્યાંક રહી જાય તો પાછું બધું સળગે. શત્રુ પણ અડધો પડધો મારો છોડી મૂકે તો મજબૂત થઈને પાછો આવે, તમને ખલાસ કરે. તેથી એ તો હિસાબ બધા પૂરા જ કરવાના હોય. તેથી રોગ હોય, શત્રુ હોય, અજ્ઞાન હોય, કામના હોય, આગ હોય, સર્વાન અશેષતઃ, એને શેષ છોડાય નહીં, બાકી રખાય નહીં. અને બાકી રાખો તો કઈ વાસના ક્યારે માણસને પકડી લાવે. ભરત મુનિને પેલી વાસના થોડીક રહી ગઈ હરણમાં. ભાગવતની અંદર આ બધી જે કથાઓ આવે છે ને આપણને શીખવા માટે આવે છે. એમની વાસના રહી કે નહીં કોને ખબર, પણ આપણી રહી જાય છે. તેથી એ ઉદાહરણો આપી આપીને આપણને વાત સમજાવે છે કે અશેષત કામનાઓને છોડી દો. મોટો મોટો માણસ પણ જો નાનકડી કામનામાં ફસાઈ જાય તો નીચે પડતા માણસને વાર લાગે નહીં. તેથી અશેષત કામનાઓ ચાલી ગઈ છે એવું આપણને લાગે, પણ ક્યાંક ખૂણે ખાંચે રહી ગઈ હોય અને પરિણામે એ કામના પૂર્તિ માટે માણસ બટકો થઈ જાય, વામણો થઈ જાય. આટલો બધો વામણો થાય કે લોકોને આશ્ચર્ય લાગે કે ક્યાં માણસની ઊંચાઈ હતી ને ક્યાં નાનકડી વાતોમાં માણસ રમવા લાગ્યો. એનું કારણ અશેષ કામનાઓ ગયેલી નહીં, શેષ રહી ગયેલી. ઘણી વાર શું છે, કામના પૂર્તિ ન થાય તો પણ મને કામના નથી એમ બોલવાની એક ફેશન છે. જેને મોટર મળતી જ નથી ને એ લોકો એમ બોલતા અમને મોટરનો મોજ નથી, એના કરતા બે પગ શું સારા. હવે અંદર તો લાલસા છે, મળતી હોય તો જોઈએ, પણ નથી મળતી અને નથી મળતી એની મને અછત છે એમ લોકોને લાગવું નહીં જોઈએ. તેથી અમને મોટરની પડી જ નથી, અમે તો 11 નંબરની બસમાં જઈએ. 11 નંબર એટલે બે પગ. બસ નંબર 11, લેફ્ટ રાઈટ ચાલતો થઈ જાય માણસ. હવે એ સમાધાન અંદરનું હોય તો સારી વાત છે, પણ એ સમાધાન અંદરનું ન હોય અને બહારથી મન મનાવેલું અને અંદર શેષ કામના પડેલી હોય ને તો માણસનું વધારે પતન થાય. એના કરતાં પૈસા કમાવીને મોટર લઈ લેવી સારી. તેથી ખોટો અધ્યાત્મ સમાજમાં ઘૂસ્યો છે. સંતોષ અને સમાધાન જેમના જીવનમાં નથી તે લોકો સંતોષ અને સમાધાનની ભાષા બોલવા લાગે અને પછી જે વખતે થોડું થોડું મળવા લાગે ને ત્યારે આ સંતોષ અને સમાધાનની બધી જ ભાષા સાવ ખોટી હતી એ બહાર આવે. એનું કારણ અંદર તો જીભ ચાટતો હતો એ માણસ આ વસ્તુઓને માટે, અને તેથી નાની નાની વસ્તુઓ પછી એને મહત્વની લાગવા માંડે. લોકો મારા માટે શું બોલે છે એની મને પડી નથી એમ બોલનારો માણસ કશુંક મેળવવાને માટે લોકોનો પગ ચાટતો જોવા મળે. મળવા લાગે ને એટલે માણસ બદલતો જાય. તેથી ભગવાન બહુ સ્પષ્ટ હતો, અશેષતઃ. ક્યાંક ખૂણે ખાંચરે પણ જો શેષ રહી ગયો હશે ને તો તમને જીવન વિકાસમાં બાધક નીવડશે.
તેથી સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્તવા સર્વાન અશેષતઃ, સંકલ્પમાંથી પ્રભાવિત થનારી ઉદ્ભવ થનારી જે કંઈ કામનાઓ છે તેને સર્વાન અશેષતઃ ત્યક્તવા, સંપૂર્ણપણે એનો ત્યાગ કરીને શું કરવાનું છે? મનસૈવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ, ઇન્દ્રિય ગ્રામ, ઇન્દ્રિયનો સમુદાય છે ને તેને સમંતતઃ, સર્વ તરફથી ચારે બાજુથી સંપૂર્ણપણે મનસા એવ વિનિયમ્ય, મનથી એનું નિયમન કરો. કામનાઓની પછવાડી ઇન્દ્રિયો દોડે છે, પણ ઇન્દ્રિયોને મનનું અધિષ્ઠાન છે. શ્રોત્રં ચક્ષુ સ્પર્શનં ચ રસનં ગ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે, મનનું અધિષ્ઠાન કરીને ઇન્દ્રિયો, શ્રોત્ર ચક્ષુ આ બધી ઇન્દ્રિયો છે. શ્રોત્રં ચક્ષુ સ્પર્શનં ચ રસનં ગ્રાણમેવ ચ, શ્રોત્ર એટલે કાન, ચક્ષુ એટલે આંખ, શ્રોત્રમ ચક્ષુ સ્પર્શ એટલે ત્વચા ચામડી, રસનમ જીવા અને ગ્રાણમ એટલે નાક. આ પાંચે પાંચ ઇન્દ્રિયો વિષયાનુપસેવતે, વિષયોનું ઉપસેવન કરે છે, પણ અધિષ્ઠાય મનશ્ચાયમ, મનનું અધિષ્ઠાન છે. ત્યારે જ્યાં સુધી મન ઉપર નિયંત્રણ નહીં આવે ત્યાં સુધી ઇન્દ્રિયો ઉપરનું નિયંત્રણ ખોટું છે. જો ગીતામાં કન્સિસ્ટન્સી નથી એમ કહેનારા માણસે આ બધા શ્લોકો મેળવવા જોઈએ. અહીંયા કે છે મનસૈવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય, મનનું નિયમન કરો. એનું કારણ 15મા અધ્યાયમાં કે છે મનનું અધિષ્ઠાન કરીને જ ઇન્દ્રિયો વિષય ભોગવે છે. અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. તેથી ગીતામાં લિંક નથી એમ કહેનાર માણસે પોતાના માથાની લિંક પહેલા મેળવી લેવી જોઈએ. આપણું ઠેકાણું નથી અને પરિણામે ભગવાનનું ઠેકાણું નથી આવું આપણને લાગે, પણ ઈશ્વરની સામે સ્પષ્ટ દર્શન છે. કૃષ્ણ એ કોઈ સાધક નથી કે એને કશું મેળવવાનું બાકી નથી. મેળવી ચૂકેલો માણસ જગતને આપવા આવેલો છે, અને પામેલો માણસ જ્યારે પમાડે ને ત્યારે કોઈ દ્વિધા ન રહે, કોઈ શંકા ન રહે. સ્પષ્ટ એકદમ ઇત્થમ હસ્તામલકવત, આમળાનું ફળ જેમ હાથમાં લઈને દેખાડે કે આ છે એટલે આ છે, જેમાં ફરક નહીં. આમ પણ હોઈ શકે ને તેમ પણ હોઈ શકે, આવું બોલનારા માણસો ઘણા હોય. આમ જ છે એમ નિષ્ઠાપૂર્વક એ માણસ કે જેને પ્રત્યક્ષ જોયું છે, અનુભવ્યું છે, જોયા કરતા પણ જોવું બી ઇન્દ્રિયનો વિષય છે. તેથી આ બધી અગોચર વાતો છે. ગો એટલે ઇન્દ્રિય જ્યાં ન પહોંચે આવી અગોચર વાત જેને જીવનમાં માણી છે. તેથી ભગવાન કહે છે મનસા એવ ઇન્દ્રિય ગ્રામમ સમંતત્ત વિનિયમ્ય, ચારે બાજુથી સંપૂર્ણપણે ઇન્દ્રિયોનું નિયમન કરો મન દ્વારા. એનું કારણ સંકલ્પો હંમેશા મન બુદ્ધિમાં જ ઉઠતા હોય છે. સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ તત્રસા નિર્ણયાત્મિકા બુદ્ધિ. સંકલ્પ વિકલ્પો મનમાં ઊભા થાય અને પછી બુદ્ધિનો ઉપર સ્ટેમ્પ મારે. મન તમને લલચાવે અને બુદ્ધિ એનું સમર્થન કરે. હવે મન જો સારી વાત તરફ લલચાવે અને બુદ્ધિ સમર્થન કરે તો વિકાસ થાય, અને મન જો હલકી વાતમાં લલચાવે અને બુદ્ધિ સ્ટેમ્પ મારે તો વિનાશ થાય. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, એનો બુદ્ધિ નાશ થયેલો કહેવાય. તમને બુદ્ધિમાં જ્યારે ખરાબ વાતો સારી લાગવા માંડે ત્યારે સમજો કે હવે પતનનો રસ્તો શરૂ થયો. તેથી ખરાબ વાતને ખરાબ ઠરાવે, એનું સમર્થન ન કરે આવી બુદ્ધિ થવી જોઈએ. અને એવી બુદ્ધિ સ્વાધ્યાય કર્યા વગર થતી નથી. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ. સ્વાધ્યાય કેટલું મૂળભૂત તત્વ છે. વૈદિક ઋષિએ જે આગ્રહ રાખ્યો છે કે સ્વાધ્યાય વગર વ્યક્તિ જીવનનો વિકાસ નહીં, સ્વાધ્યાય વગર પારિવારિક જીવનમાં શાંતિ નહીં, સ્વાધ્યાય વગર કોઈ સંસ્થાઓ સારી રીતે કામ કરી શકે નહીં, સ્વાધ્યાય વગર સમાજનું ઉત્થાન થાય નહીં, અને સ્વાધ્યાય વગર કોઈ દેશનું ભલું થાય નહીં. સ્વાધ્યાય એક પ્રકાશ છે, એક વૈચારિક જાગૃતિ છે. એ માણસને માણસ બનાવનારું તત્વ છે. તેથી એકવાર માણસ માણસ થયો કે બધા પ્રશ્ન હલ થઈ ગયા. આજે માણસ માણસ થતો જ નથી. ભલે કહેતો હશે હું હિન્દુ છું કે હું મુસલમાન છું, એ મુસલમાન પણ નથી ને હિન્દુ પણ નથી. એનું કારણ માણસ જ નથી. માણસ ન હોય તેને હિન્દુ કેમ કહેવાય? ત્યારે હું હિન્દુ પછી છું, પહેલા હું માણસ છું. હું મુસલમાન પછી છું, પહેલા હું માણસ છું. અને મુસલમાન જો માણસ હોય ને તો બગાડ કરે જ નહીં. હિન્દુ જો માણસ હોય તો બગાડ કરે જ નહીં. તેથી માણસાઈ ગુમાવી નાખેલા હિન્દુઓ મુસલમાનો બધા જ નકામા છે. તોફાન કરવા સિવાય કશું નહીં કરે આ લોકો. તેથી સ્વાધ્યાય મુસલમાન નથી બનાવતો, સ્વાધ્યાય હિન્દુ નથી બનાવતો, સ્વાધ્યાય ખ્રિશ્ચન નથી બનાવતો, સ્વાધ્યાય માણસ બનાવે છે. તેથી મૂળભૂત જે પાયાની વાત છે ને ધ્યાનમાં આવવી જોઈએ. ઋષિએ બધી વાતો કરતા આટલો પ્રભાવ શા માટે એને આપ્યો? તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ. અને એક વખત માણસ જો માણસ થયો ને, વાત પતી ગઈ. પછી એ સારો જ પતિ થવાનો છે, પત્નીને હેરાન કરે જ નહીં. પછી એ સારી જ પત્ની થવાની છે, પતિનું લોહી પીએ જ નહીં. પછી એ સારો જ શેઠ થવાનો છે, નોકરોને ચૂસે જ નહીં. પછી એ સારો જ નોકર થવાનો છે, કામ ચોરી કરશે જ નહીં. એક વખત માણસ જો માણસ થયો ને તો સમગ્ર પરિવર્તન આવી જાય. તેથી બુદ્ધિ વિવેકી કરવાને માટે સ્વાધ્યાય છે.
અને બુદ્ધિ અને વિવેક, જેને બીજી ભાષામાં શાસ્ત્રીય ભાષામાં ધર્મ કે ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મે નહીં ના પશુ ભી સમાના. ધર્મ ગયો કે માણસ પશુ થઈ જાય. ધર્મ ગયો એટલે માણસાઈ ગઈ. ધર્મ એટલે માણસાઈ, બીજી વાત જવા દો મોટી મોટી વ્યાખ્યાઓ. ધર્મ એટલે માનવતા. માનવ જેવો બીજો ધર્મ નથી. બાકી બધા સંપ્રદાયો છે. જે ધર્મની આગળ કંઈક લગાડો એટલે સંપ્રદાય થઈ ગયો. હિન્દુ ધર્મ હોઈ શકતો નથી, હિન્દુ સંપ્રદાય છે. ઇસ્લામ ધર્મ હોઈ શકતો નથી, સંપ્રદાય છે. ક્રિશ્ચન ધર્મ હોઈ શકતો નથી. આગળ કશું લાગ્યું ને, ધર્મની આગળ કશું લાગે નહીં. પછી હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, પારસી જે લાગતું હશે બધા સંપ્રદાયો થયા છે. સંપ્રદાયો ખરાબ નથી, એ પહોંચવાનો એક રસ્તો છે. સંપ્રદાય ધર્મ સુધી માણસને લઈ જવો જોઈએ. સંપ્રદાયો ખરાબ છે એમની, સંપ્રદાય વ્યવસ્થા છે. દુનિયાભરના બધા જ માણસો ભેગા કેવી રીતના રહે? આખા મુલુંડના માટે એક તપેલું ચડાવીને બધાને ખીચડી ખવડાવાય નહીં. બધાના ઘર અલગ અલગ હોય ને બધા પોતપોતાની રસોઈ બનાવે, એનું નામ સંપ્રદાય. પણ પાછા ભેગા થઈને સ્વાધ્યાય કરી શકે, આનું નામ ધર્મ. તમે તમારા ઘરે રાંધો, હું મારા ઘરે રાંધું ને અહીંયા આપણે ભેગા બેસીએ રવિવારે, આ મોટી વાત છે. માણસાઈ શું શીખવાડે છે? વ્યવસ્થા જુદી હોઈ શકે પણ ભાવનું ઐક્ય હોવું જોઈએ. બધા એકબીજાના ઘરે જમવા લાગે એટલે એકતા આવી ગઈ એમ નહીં માનો. એક થાળીમાં જમનારા માણસો એક હોતા નથી. એ થાળીમાં જમવો એ પણ અમે એક છીએ, આ દેખાવ છે. એઠું છેટું ખાવાની મનાઈ છે ઉલટાની શાસ્ત્રોમાં. તેથી એક થાળીમાં જમીને એકતા આવતી હોત તો મુસલમાનો જેવી એકતા ક્યાંય ન હોવી જોઈએ. આટલા મોટા થાળામાં સાથે જમે છે લોકો, અને કેટલી ખૂના મરકીઓ થાય છે લોકોમાં. તેથી વ્યવસ્થા તમે અલગ રાખો તેનો વાંધો નહીં, પણ અંદરનું જે ઐક્ય છે ટકી રાખવું જોઈએ. અને અંદરનું ઐક્ય સૂત્ર છે પરમાત્મા. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. ભગવાન કહે છે બધા મારામાં પરોવાયેલા છે. બધા જ મણકાઓ અલગ અલગ છે, અંદરનું સૂત્ર એક હોય. સૂત્ર દેખાય નહીં. માળાની અંદર સૂત્ર દેખાતું નથી, મણકાઓ જ દેખાય. પણ સૂત્ર દેખાતું નથી, એ જ મહત્વનું છે. એ જો છૂટી ગયું તો બધા મણકા વિખેરાઈ જાય છે. જયારે જયારે ભગવાનની ઉપેક્ષા થાય ને ત્યારે એકતા રહે છે. એનું કારણ અંદરનું સૂત્ર તૂટી ગયું. ત્યારે સૂત્ર એ પરમાત્મા છે, અને એ વાત સમજાવવાનું કામ બુદ્ધિ કરે છે. જેથી બુદ્ધ્યા ધૃતિ ગ્રહી થયા. કેટલું સાયન્ટિફિક ગાઈડન્સ આ શ્લોકમાં આપ્યું છે. ધીરે 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 માણસે આગળ શનૈ શનૈ ઉપર અમે, તમે ઉતાવળ કરો નહીં. શનૈ શનિ એટલે ધીરે ધીરે ઉપર અમે ઉપરામ પામો. અને બુદ્ધ્યા ધૃતિ ગ્રહી થયા આત્મસંસ્થમ મન કૃત્વા. બુદ્ધિ પાછી કેવી? ધૃતિ ગ્રહી થયા. ધૃતિથી પકડાયેલી બુદ્ધિ, જે બુદ્ધિ પાસે ધીરજ જોઈએ. આજનું આજ થાય નહીં બધું. શનૈ શનૈ ઉપર અમે, કેટલીક વસ્તુ જીવનમાં ધીરે ધીરે કરવાની હોય. શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત મસ્તકે શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચૈતાની શનૈ શનૈ. સુભાષિતા કહે છે શનૈ પંથા, રસ્તો કાપવો ધીરે ધીરે. બહુ દોડે એ વહેલો થાકે. સસલા અને કાચબાની વાર્તા આપણને ખબર છે. બંને રેસ લગાડી. સસલો ખૂબ ગયો આગળ, પણ થાક્યો એવો કે ઘસઘસાટ સુઈ ગયો કલાકોના કલાકો, ને કાચબો ધીરે 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 આગળ નીકળી ગયો. એમ ઘણા દોડનારા માણસો ક્યારે બેસી જાય ખબર ના પડે ને, મંદ ગતિથી પણ સતત ચાલનારા માણસો આગળ જાય. તેથી મહત્વ સાતત્યનું છે, સમારંભનું નથી. તમે 8 દિવસ ધમાલ કરો, 9મે દિવસે કઈ ન હોય, ફાયદો શું? સાતત્યની કિંમત છે. 7 દિવસમાં ભાગવત વાંચી નાખો, ભલે વાંચી નાખો, વાંધો નહીં, પણ દ્રષ્ટિ મેળવી લો. ભાગવત કેમ વંચાય તે મેળવવાને માટે 7 દિવસ છે. અને પછી ભાગવત વાંચવાને માટે 18,000 દિવસ જોઈએ. રોજનો એક શ્લોક વાંચવો પડે. 18,000 શ્લોક છે. ત્યારે 7 દિવસમાં તો ગાઈડલાઈન મળે કેમ વાંચવાનું તે, પણ આપણને એમ થયું પતી ગઈ ભાગવત. આપણે પતાવવામાં ઉતાવળા છીએ. દરેક વાતને પતાવી નાખો. ત્યારે સ્વાધ્યાય કહે છે કે ધીરે ધીરે, જેમ શિવજી ઉપર જે ધલધારી છે ને, એમાંથી ધીમે ધીમે ટીપું ટીપું પડે છે, એનું મહત્વ છે. 2-4 હાંડા એકદમ નાખી દો તો શું સુકાઈ જાય 5 મિનિટમાં. ત્યારે 24 કલાક ભીનું રહેવું જોઈએ. એટલા માટે જલધારી મૂકીને ટીપું ટીપું નાખવાનું છે. તેમ આપણે જે બધા પારાયણો કરીએ ને 7 દિવસના કે 8 દિવસના 15 દિવસના, બધા હાંડા રેડી દીધા, પણ પછી ઘેર બેસીને ટીપું ટીપું કરવાની તૈયારી છે તો વિકાસ થાય. તેથી આ મહત્વનું છે. એની કિંમત હું ઓછી નથી કરતો, કારણ કે એમાં દ્રષ્ટિ મળે છે. નહીં તો કેમ વાંચવાની ખબર જ નહીં પડે. ત્યારે 7 કે 9 દિવસમાં આપણને ભાગવત કે રામાયણ કહેનાર માણસ આપણને દ્રષ્ટિ આપે છે કે આ ચોપાઈઓને આમ સમજવાની છે, આ શ્લોકોને આમ સમજવાના છે. પણ પછી સાતત્ય આપણે જાળવવાનું છે. એનું કારણ છે એ માણસ આપણા ભેગો કેટલા દિવસ બેસે? એને 1000 ઠેકાણે જવાનું, બીજા કામ હોય કે નહીં? ત્યારે 7 કે 9 દિવસમાં આપણને એક આઉટલુક આપી દે કે ભાઈ ધીસ ઇઝ રામાયણ, તુલસીકૃત રામાયણ આ છે, ને આમ તમે વાંચો ચોપાઈઓમાંથી બધા અર્થો પ્રગટશે. અને આપણે વાંચીએ ને પછી અર્થ પ્રગટે ને આપણો અર્થ હોય, કોઈએ કીધેલો અર્થ એનો હોય. તેથી કહેનારને જે મજા આવે ને તે મજા સાંભળનારને ના આવે.
અને કેનાર પણ જો અનુભવી ન હોય તો અનુભવનારને જે મજા આવે ને કેનારને પણ ના આવે. આ તો બધા જુદા પ્રાંતો છે. ત્યારે કહેવાનો તાત્પર્ય શું છે કે દ્રષ્ટિ સંપન્નતા મેળવવાની ને ત્યાર પછી સાતત્ય જાળવવાની જવાબદારી આપણા ઉપર આવે છે. ત્યારે સાતત્ય બહુ જ મહત્વનું છે. હવે આ તમે શ્લોકો જુઓ, આમાં કીધેલી એક પણ વાત નવી છે? આ જ અધ્યાયમાં ભગવાને આ બધી વાતો કીધી છે, 6થા અધ્યાયમાં જ. આમાં કોઈ વાત નવી નથી. સંકલ્પ પ્રવાન કામાન સર્વાન ત્યક્ત્વા આશેષતા, સંકલ્પ બધા છોડો, એમાંથી ઊભી થતી કામનાઓને છોડો. આટલું જ નહીં, મન વડે ઇન્દ્રિય ગ્રામને વશમાં રાખો. ધ્યાન યોગનો આખો અધ્યાય છે. એટલે બધી જ વાતો આ જ અધ્યાયમાં કીધી છે. ગીતામાં અનેક ઠેકાણે કીધી છે. તો આવી બધી પુનરાવૃત્તિ કરવાનું કારણ શું? સાતત્ય જાળવવાનું છે. પુનરાવૃત્તિ બહુ જરૂરી છે. એનું કારણ આ બધા જ જે ગ્રંથો છે ને આપણે લખાયેલા નથી, બોલાયેલા છે. બનતા સુધી મોટા ભાગની શ્રેષ્ઠ વાતો બધી બોલાયેલી છે, લખાયેલી નથી. પછી લખાણી હશે, પણ પેલી બોલાયેલી છે. બાઇબલ બોલાયેલું છે, કુરાન બોલાયેલું છે, ગીતા બોલાયેલી છે. શ્રેષ્ઠ તત્વો બધા જ બોલીને કહેવામાં આવે છે, હાર્ટ ટુ હાર્ટ સ્પીકિંગ. અને સામે બેઠેલો માણસ છે, તેના ચહેરાના મનોભાવો વાંચીને હજી એ માણસે સાંભળ્યું નથી એમ લાગે એટલે ફરીથી કહેવું પડે. આપણે સાંભળીએ છીએ, આપણી ભ્રાંતિ છે. ઘણી વાર એકની એક વાત નથી રિપીટ કરવી પડતી. ઘણા માણસોને કામ સોંપ્યા પછી આપણને કોઈ દિવસ વિશ્વાસ બેસતો નથી. એટલે પાછું આપણે પૂછીએ શું કહ્યું, ત્યારે પાછું માથું ખંજવાડે, પાછું ફરીથી આપણે કહેવું પડે. એનું કારણ એના કાન ખુલ્લા છે, આપણી વાણી ચાલે છે, પણ એ સાંભળે જ છે આવું માની લેવાની જરૂર નથી. તેથી પુનરાવૃત્તિ થાય. ગીતામાં તો ઓછી પુનરાવૃત્તિ છે. બુદ્ધ ભગવાને ઘણી પુનરાવૃત્તિ કરી છે. એટલી બધી પુનરાવૃત્તિ છે કે બુદ્ધનું સાહિત્ય સંપાદિત કરનારા માણસો અગવડમાં આવ્યા છે કે આની આ વાત ફરી ફરી લખવાની, આની આ વાત ફરી ફરી લખવાની. અને એકવાર કીધેલી વાતો જો કાઢી નાખવામાં આવે તો બુદ્ધનું સાહિત્ય 1/10 થઈ જાય, 10મો ભાગ થઈ જાય. એનું કારણ 10 વખત એક વાત રિપીટ કરી છે, 1/10. અને કેટલીક વાર તો સંપાદકોએ એક વાક્ય લખીને નીચે ડિટ્ટો કરવું પડ્યું છે. એ જ વાત ફરીથી કીધી છે, એટલે હવેની વાત છે તે ઉપર મુજબ આવું કરવું પડ્યું છે. તો શું બુદ્ધને ખબર નહીં હતી કે ફરી ફરી નહીં કહેવાનું? સંપાદકો કરતા બુદ્ધ ચોક્કસ વધારે બુદ્ધિમાન હતા, એમાં શંકા જ નથી. ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમારી પાસે કાન છે પણ તમે સાંભળો છો ખરા? એમ કીધેલું છે એમણે. તમારી પાસે આંખ છે પણ તમે જુઓ છો ખરા? એનો અર્થ શું આંધળા અને બહેરાઓ પાસે વ્યાખ્યાન આપતા હતા? બધા જ કાનવાળા સાંભળતા હતા અને બધા જ આંખવાળા સામે બેઠેલા હતા. છતાં ઈસુ ખ્રિસ્તને પૂછવું પડે છે કે તમારી પાસે કાન તો છે પણ તમે સાંભળો છો ખરા? તમારી પાસે આંખ છે પણ તમે જુઓ છો ખરા? એનું કારણ આંખ હોવા છતાં માણસ જોતો નથી, કાન હોવા છતાં માણસ સાંભળતો નથી. અને એવું મોટા ભાગે બનતું હોય છે. અને પરિણામે પુનરાવૃત્તિ બહુ જરૂરી હોય છે. એનું કારણ શબ્દોને પ્રવેશવાને માટે આપણા કાન ક્યારે દ્વાર બની જશે તે આપણને ખબર નથી. કાનને ખાલી કોરા શબ્દો અથડાય છે પણ એને અંદર પ્રવેશ મળતો નથી. એમને એમ અથડાઈને શબ્દો પાછા જાય છે. જેમ બોલ દિવાલ ઉપર અથડાઈને પાછો આવે ને કે તે શબ્દો પાછા જાય. તેથી અવસર ક્યારે આવશે તે ખબર નથી અને પરિણામે સતત તમે આગળ જતા જાઓ. એક બહુ મોટો માણસ, શ્રીમંત માણસ, રોથશાઇલ્ડ એનું નામ હતું, અમેરિકામાં થયો. કરોડો અબજો ડોલર્સ એની પાસે. ત્યારે કોઈએ એને પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું? તો કે અવસરને પકડી લેવાની મારી તત્પરતા. આઈ નેવર મિસ્ડ એની ઓપોર્ચ્યુનિટી. તક અને અવસરને મેં કોઈ દિવસ ગુમાવી નથી. એનું કારણ તક અને અવસર ગયા પછી આવે કે નહીં કોને ખબર. તેથી એક પણ અવસર જીવનમાં હું ચૂક્યો નથી. ત્યારે પેલો માણસ કહે છે બરાબર છે, પણ અવસર આવે એ આપણને ખબર કેમ પડે? કોઈ જ માણસ તક ગુમાવવા તૈયાર નથી, પણ આ તક છે ખબર તો પડવી જોઈએ ને. અને ખબર પડતા પહેલા તક ચાલી જાય છે. ત્યારે તક અને અવસરને તું પકડે કેવી રીતનો છે? એક પણ તક તે ગુમાવી નહીં, એક પણ અવસર તું ચૂક્યો નહીં એમ તું કહે છે. પણ જીવનમાં અનુભવ તો એવો થાય છે કે ઘણા અવસરો આવીને ચાલ્યા જાય પછી જ ખબર પડે કે આ અવસર હતો, પછી જ ખબર પડે કે આ તક હાથમાંથી ગઈ. તો તું અવસરને પકડે છે કેમ? ત્યારે કે અવસર છે ને એ ઘોડા જેવો છે. ઘોડો દોડતો આવે ને આપણી પાસે પસાર થઈ જાય. હવે કઈ ઘડીએ ઘોડો પસાર થઈ જાય એ આપણને ખબર ન હોય. તેથી હું તો કૂદકા મારતો જ રહું છું. જ્યારે બી ઘોડો આવે કૂદીને બેસી જાઉં. હું સતત કૂદતો જ રહું છું. એનો અર્થ
સતત જાગૃતિ. જે જવાબ બીજી ભાષામાં મેં કીધેલી કે હનુમાનજી ચપટી વગાડ્યા જ કરે છે, રામને ક્યારે બગાસું આવે તે ખબર નહીં. આપણી ચપટી ચાલુ હોવી જોઈએ, ત્યારે અવસર ક્યારે આવે તે ખબર નહીં, આપણે રેડી હોવા જોઈએ. અને બરાબર એ જ વાત પેલા રથ સાઈડે કીધી કે હું સતત કૂદતો જ રહું છું. એનું કારણ ઘોડો એકદમ ફાસ્ટ જવાનો છે અને જાય ને તે વખતે જો કૂદવાના મોશનમાં આપણે ન હોઈએ ને તો એકદમ કૂદાતું નથી. પહેલી વાર જયારે કૂદો ને ત્યારે એટલો કૂદકો નહીં આવે, પણ આમ જમ્પ જ માર્યા કરતા હો ને તો ગમે ત્યારે ઘોડો જ્યાં કૂદીને બેસે તો વાર લાગે નહીં. તેથી અવસર જે ઝડપવાનો છે ને એ ક્યારે આવશે તે ખબર નહીં, ત્યારે સતત કૂદ્યા કરવું જોઈએ. તેમ આપણને કયું વાક્ય ક્યારે સ્પર્શી જાય, અવસર ક્યારે આવશે એ ખબર નહીં. તેથી સતત સ્વાધ્યાય કરતા જ રહો, ક્યારેક લાગી જશે. સાતત્યની કિંમત ક્યાં છે ને એ ધ્યાનમાં આવે જો માણસ વિચાર કરે તો. પણ વગર વિચારનારા માણસો બોલ્યા કરે, એની એ વાતો શું રોજ સાંભળ્યા કરવાની. બુદ્ધ ભગવાને આના કરતા 10 ગણું રિપીટેશન કર્યું છે. અને પુનરુક્તિ દોષ નથી. પુનરુક્તિ ને દોષાય હર્ષ શોક ભય આદિ શું ઘણી વાર કહું છું, કેટલીક વાતોમાં પુનરુક્તિ થાય જ. ત્યારે પુનરુક્તિ અભ્યાસને માટે છે. શિક્ષક પુનરુક્તિ કરે ને કરે જ, ન કરે તો બધા વિદ્યાર્થીઓ સુધી વાત પહોંચે નહીં. ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ એક પાઠી હોતા નથી, એક વાર સાંભળ્યા પછી યાદ રહી જાય. આવા બધા વિદ્યાર્થીઓ હોત તો સ્કૂલો ક્યારની બંધ થઈ ગઈ હોત. તેથી કેટલાક વિદ્યાર્થીઓને 2 વાર 4 વાર ને 10 વાર બી કેવું પડે. એનું કારણ બધા જ પ્રકારના વિદ્યાર્થીઓ હોય, એકદમ સ્માર્ટ પણ હોય ને એકદમ ડલ પણ હોય, અને શિક્ષકની જવાબદારી છે બધાને આગળ લઈ જવા છે. તેથી પુનરુક્તિ શિક્ષક કરવાનો જ, પુનરુક્તિ માં કરવાની છે. બાળકની જોડે વાત કરતી વખતે એકની એક વાત માં કેટલી વાર બોલે છે. માં શું બધા જ. તમે નાના બાળક જોડે વાતો કરી જુઓ, 1 વર્ષની ઉંમર, એની જોડે વાત કરો, અર્થહીન વાક્યો તમને રિપીટેડલી 100 વખત બોલવા પડશે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે, રિપીટેશન એ બહુ જરૂરી છે અભ્યાસની અંદર. એટલે અભ્યાસ કરવાને માટે રિપીટેશન, પુનરાવૃત્તિનું નામ જ અભ્યાસ છે, પુનરાવર્તન કહેવાય એને. તેથી પુનઃ એનું આવર્તન થવું જોઈએ. તેથી ભગવાને અહીંયા કીધેલા આ બધી જ વાતો ગીતામાં તો કીધી છે અન્યત્ર, પણ આ જ અધ્યાયમાં કીધેલી છે. અને છતાં ફરી ભગવાન કીધા કરે છે. એનું કારણ અભ્યાસ એ બહુ જરૂરી વાત છે. અને છતાં એક વાત ધ્યાન રાખવા જેવી છે કે જૂની વાતો ફરીને કીધા પછી એકાદ નવી વાત ઉમેરી દે છે. તેથી કોઈ પણ માણસને જો અવસર મળી ગયો એને વાત પકડી લીધી હોય ને તો એને પાછી નવી વાત તો મળે છે. આ વૈશિષ્ટ્ય છે. ગીતા આટલા ધ્યાનથી વાંચવી જોઈએ તો ખબર પડે કે ભગવાન કેટલા સિસ્ટમેટિકલી આપણને ઘડતા જાય છે. આમાં પણ એક બહુ નવી વાત કીધી, આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. આ બધું થશે ક્યારે? ધૃતિગૃહિતયા બુદ્ધ્યા મન આત્મસંસ્થમ કૃત્વા. ધૈર્યયુક્ત બુદ્ધિથી મનને આત્મસંસ્થ કરી દે, પરમાત્મામાં જોડી દે. અને પછી ન કિંચિત અપી ચિંતયેત, પછી કોઈ જ વસ્તુનું ચિંતન કર નહીં, તને જરૂર જ નહીં રહે. તેથી સાધનાની બધી વાતો કીધી ને પાછું એમાં ભક્તિનું મહત્વ સમજાવે છે. ધ્યાન યોગની અંદર સાધના સમજાવી, પણ સાધનામાં ભક્તિનું કેટલું બધું મહત્વ છે તે વાત અહીંયા પાછી એડ કરીને કીધી છે. આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. મનને આત્મસંસ્થ બનાવો અને પછી કંઈ ચિંતન કર નહીં. આત્માનું ચિંતન કર, પરમાત્માનું ચિંતન કર. આ વાત કીધી છે અહીંયા. એનો અર્થ પરમાત્મા સિવાય બીજા કશાનું ચિંતન કરવા જેવું છે જ નહીં. આપણે પરમાત્માને છોડીને જ બધી વાતોનું ચિંતન કરીએ છીએ અને એટલે ચિંતાથી ઘેરાઈ જઈએ છીએ. જગતની વાતોનું ચિંતન ચિંતા તરફ લઈ જાય અને પ્રભુનું ચિંતન માણસને નિશ્ચિંત બનાવી દે. ત્યારે ચિંતન કોનું કરવાનું? પરમાત્માનું ચિંતન કરવાનું. હવે ચિંતનમાં અને વિચારમાં પાછો ફરક છે. ચિંતન એ વિચાર નથી. વિચાર જોયેલી અને જાણેલી વાતોનો જ થાય, અને પ્રભુ તો કોઈ આપણો જાણેલો છે નહીં. તેથી અનનોન વાતની અનુભૂતિ એ ચિંતન છે. ચિંતન અનુભૂતિ તરફ જાય છે, વિચાર વિશ્વ તરફ તમને લઈ જાય. તેથી વિચારોને અંતર્મુખ કરવાની જે પ્રક્રિયા છે ને એ ચિંતન તરફ આગળ વધવાની યાત્રા છે. જેને ચિંતન તરફ આગળ વધવું છે ને તેને અંતર્મુખ થવું પડે. પડું એકલો તો હું એકાંતે રાચું, પડું એકલો તો હું એકાંતે રાચું, ફરી વળતો ભીતર તણા દ્વારે દ્વારે, અને શબ્દ ઉઠતો જે કોઈ અંતરના તારે, વહાવી દઉં આભના મિનારે. અંતરના તારમાંથી શબ્દો ઉગે, પણ તેમાં અંદર ઉતરવાની, ઊંડા ઉતરવાની માણસની ક્ષમતા અને તૈયારી હોવી જોઈએ. તેથી આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. મનને આત્મસંસ્થ કર એટલે પરમાત્મામાં લગાડી દે અને પછી કશું ચિંતન કર નહીં. પ્રત્યેક માણસના અંદર પરમાત્માનું ચિંતન છે જ. ચિંતન એટલે માણસને લાગેલી પ્યાસ, તરસ છે ને, તરસ. એ વિચાર નથી, એ ચિંતન છે. એનું કારણ
તરસ લાગી છે એનો પાઠ નથી કરવાનો. તરસ લાગી છે એમ તમે બોલશો ને તો વિચાર થઈ ગયો, પણ લાગેલી જોઈ તો એ ચિંતન છે. એટલે તરસ લાગી છે એમ બોલવું જુદું અને તરસ લાગવી એ જુદું. તરસ ન લાગેલો માણસ પણ તરસ લાગી છે બોલ્યા કરે એના માટે વિચાર છે. અને તરસ જયારે લાગી હોય ને ત્યારે શબ્દોની જરૂર નથી હોતી, પાણીની જરૂર હોય છે. ચિંતન છે ને સીધી અનુભૂતિ તરફ માણસને લઈ જાય. અને બધાના અંદર પરમાત્માની પ્યાસ છે જ. એક માણસના અંતઃકરણમાં જન્મજાત પ્રભુની તરસ છે, પ્યાસ છે. પણ એ પ્યાસ કેમ બુજાશે તેના ખ્યાલોના બારામાં માણસ ગૂંચવાઈ જાય છે. તેથી પ્યાસનું મિસઇન્ટરપ્રિટેશન થાય છે. આપણને પરમાત્મા સિવાય કશું જોઈતું નથી કોઈને પણ પરમાત્માના ખ્યાલ જુદા છે આપણા. કોઈ માણસ પૈસાને પરમાત્મા સમજે છે કે જ છે પૈસો મારો પરમેશ્વર. તેથી એ માણસ પૈસો મેળવે છે એ પરમેશ્વરને મેળવું છે એમ સમજીને જ મેળવે. તમે 500 માણસને પગાર આપો એનો અર્થ 500 માણસના પગ તમારા માટે ચાલશે, 500 માણસના હાથ તમારા માટે કામ કરશે, 500 માણસ તમારા માટે બોલશે એનું તમે એને પગાર આપો છો. ઘણા માણસો પગારી માણસો રાખે બોલવાને માટે, પછી એ લોકો એનું બોલ્યા જ કરતા હોય, વગાડ્યા જ કરે. તેથી પગારદારી માણસો તમારા માટે બોલે એટલે એની જીભ તમારી જીભ થઈ ગઈ. એ માત્ર સાધન થયું, તમારો માઉથપીસ થયો, તમે કહેશો તે બોલશે. તેથી પગારી માણસો પાસે બોલાવી શકાય, પગારી માણસોને દોડાવી શકાય, પગારી માણસો પાસે કામ કરાવી શકાય, એ પ્રભુત્વ છે. તેથી પૈસો મેળવવાની અંદર પણ મૂળમાં લાલસા કઈ હતી? પ્રભુત્વની. મારે પ્રભુ થવું છે, પ્રભુ થવાની લાલસા, એ પ્યાસ તો અંદર છે જ, પણ પ્રભુ કેમ થવાય તે ખબર નથી. પ્રત્યેક માણસને પ્રભુ થવાની પ્યાસ છે, પ્રભુ પાસે જવાની પ્યાસ છે, પ્રભુના ખોળામાં બેસવાની પ્યાસ છે, પણ રસ્તો ખબર નથી. તેથી ગૂંચવાઈ ગયેલા માણસો છે. ધન મેળવવાથી પ્રભુત્વ આવશે એટલે ધનની પછવાડે માણસો ગાંડા થયા છે. અને એમાં પત્ની પણ સલાહકાર મળી જાય, હોશિયાર, ભણેલી ગણેલી, તો પછી પૈસો કેમ મળે એની ગાઈડલાઈન આપે. એટલે પછી કે પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારો ગુરુ. અને છોકરાઓ પણ પછી એ જ લાઈન ના આવે ને, એની નિપજ કેવી હોય? પતિ પત્ની બંને જો પૈસાને ભગવાન માનતો છોકરાઓ બી વાત પાકે. તો છૈયા છોકરા શાલિગ્રામ, તો સેવા કોની કરું? તેથી ભગવાન સાઈડમાં રહી ગયો. તેથી પૈસો પરમેશ્વર થઈ ગયો, પત્ની ગુરુ થઈ ગઈ, છોકરા છૈયા જ પછી ભગવાન જેવા લાગવા માંડ્યા અને એની પૂજા શરૂ થઈ. અને પરિણામે પ્રભુ પાસે જવાની વાત હતી તે ગૂંચવાઈ ગઈ. નદી સાગર પાસે જવાને બદલે રસ્તામાં આડી અવડી અટવાઈ ગઈ. એને કિનારાઓના બંધન તોડ્યા, વિખરાઈ ગઈ, પાણી છાછડું થયું ને બાષ્પીભવન થઈને ઉડી ગયું. તેથી જીવનનો સત્યાનાશ ક્યાં થાય છે માણસ સમજી દેવું જોઈએ. ભગવાને જન્મજાત આપણી અંદર એક પ્યાસ મૂકી છે, તરસ મૂકી છે. અને એ તરસને માટે એનો વિચાર નથી કરવાનો, એનું ચિંતન કરવાનું છે. વિચાર બીજો ચાલતો હોય ને તો પણ તરસ લાગેલી જ હોય. તમને જયારે ખરેખર તરસ લાગે છે ને ત્યારે તમે તરસનો વિચાર કરો છો એવું નથી. ઘણીવાર પાણી પીવા ટાઈમ પણ નથી હોતો. ધંધામાં લાગેલો માણસ છે ને પાણી પીવાનું ભૂલી જાય. આ ગ્રાહકને પતાવેલું પછી વાત. એનો અર્થ તમારું મગજ ક્યાં છે? ગ્રાહકમાં. તમારો વિચાર ક્યાં છે? ગ્રાહકમાં. તમારું ધ્યાન ક્યાં છે? પૈસા ગણવામાં. પણ અંદર તરસ લાગેલી છે કે નહીં? ત્યારે વિચાર ગમે ત્યાં ફરતો હોય તો પણ અંદર તરસ લાગેલી છે. તેમ દુનિયામાં આ માણસ ગમે ત્યાં જીવતો હશે, અંદર પરમાત્માની પ્યાસ ચાલુ છે. એને ચિંતન કહેવાય. ન કિંચિત અપી ચિંતયેત. બીજા 1000 કામો કરીને પણ ચિંતન તો અંદર પહેલું જ ચાલ્યા કરે છે. તરસ લાગી છે એ વાત ભૂલાતી નથી, પણ થોડું પોસ્ટપોન થાય. પણ એ લાગેલી જ છે. એનું કારણ લાગી છે વિચારનો વિષય નથી, અનુભૂતિનો વિષય. તરસ લાગી છે મને ખબર છે. તેમ પરમાત્માની પ્યાસ અંદર સતત ચાલતી હોવી જોઈએ. ગમે એટલા જગતના બધા કામો કરતા હોય લોકો, વિચાર ગમે ત્યાં ફરતો હોય. તેથી વિચાર અને ચિંતનમાં શું ફરક છે જાણાય. વિચાર હંમેશા બહિર્મુખ હોય અને ચિંતન અંતર્મુખ હોય. પ્યાસ અંદર લાગેલી છે, બહાર લાગેલી નથી. તેથી મને પ્યાસ લાગી છે એમ કાગળ ઉપર લખવાની જરૂર નહીં. મને પ્યાસ લાગી છે એમ પણ કહેવાની જરૂર નહીં. ગ્લાસ લઈને માટલામાંથી ભરીને પીવાની જરૂર છે. એટલે તરસ છે ને એ અનુભૂતિનો વિષય છે. અને જ્યાં સુધી તરસ ન લાગી હોય ત્યાં સુધી માણસ અસ્તવ્યસ્ત વર્તતો હોય. એક છોકરો સ્ટેશન ઉપર પાણી વેચતો હતો. અંદર બેઠેલા માણસે કીધું એક ગ્લાસ નાખેલા, કે 8 આના, તો આટલા બધા હોતા હશે, 4 આનામાં દેવો છે. છોકરો હસવા લાગ્યો. પેલા પૂછ્યું કેમ? તો તમને તરસ લાગી નથી. તરસ લાગી હોય તે માણસ ભાવ કરે અને 8 આના રૂપિયો લે પણ પાણી લાવ, એનું કારણ નહીં તો પ્રાણ જશે. ત્યારે તરસ લાગવી એ વાત જુદી અને ઉપર છલ્લો માણસને ભાસ થાય એ વાત જુદી. ત્યારે આજે ઘણા ખરા લોકોને ઉપર છલ્લો ભાસ થાય છે અને પરિણામે ઈસુને કહેવું પડે કાન છે પણ સાંભળો છો ખરા, આંખ છે પણ જુઓ છો ખરા. એનું કારણ ખરી જે પ્યાસ છે ને તે ઓળખાઈ નથી. પ્યાસ પરમાત્માએ મૂકેલી છે. મારે કહેવાનું શું છે, પ્યાસ નથી એમ પણ નહીં, પણ
મિસઇન્ટરપ્રિટ થઈ છે, ખોટા ઠેકાણે પ્યાસ ગોઠવાઈ ગઈ છે. ત્યારે જીવનની અંદર પરમાત્માની પ્યાસ, આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત, મનને આત્મસંસ્થ પરમાત્મામાં જોડી દો અને પછી બીજા કશાનું ચિંતન કરો જ નહીં, કરવાની જરૂર જ નહીં રહે. આપણે આડા આવડા ચિંતનમાં પડી જઈએ છીએ અને પછી કોઈ પણ વસ્તુને આપણે પરમાત્મા માની લઈએ છીએ. તેથી માણસ પદ, પદવી, પ્રતિષ્ઠા એની પછવાડે શા માટે ફરે છે? બધાને પરમપદ જોઈએ છે. પણ પરમપદ કયું? તો રાષ્ટ્રપતિનું પદ એ પરમપદ લાગે છે. તેથી પછી કોર્પોરેશનમાં છૂટાય ને, મ્યુનિસિપાલિટીમાં છૂટાય ને, સ્ટેટ લેવલ ઉપર છૂટાય ને, પછી સેન્ટરમાં જવાના પ્રયત્નો કરે ને, પછી આપણાથી આગળ હોય તેના પગ ખેંચવાના પ્રયત્ન કરે ને, એમ કરતા કરતા પહેલા પદ ઉપર પહોંચે અને પહોંચ્યા પછી ખબર પડે કે આ પદમાં કઈ દમ નથી. દુનિયાભરના કોઈ જ પદમાં કશો દમ નથી. પણ એ પરમ પદ છે એમ સમજીને માણસ દોડે છે. એટલે મૂળમાં જે પ્યાસ છે ને એ પરમની પ્યાસ છે, પણ પરમ વિશેના જે ખ્યાલો છે ને તે અધૂરા છે. પરમાત્મા સુધી જ મારે જવું છે આ બધાના ખ્યાલ છે, પણ વચ્ચે વચ્ચે જીવનની સરિતા અટવાઈ જાય છે. એનું કારણ નાના નાના પદો મહત્વના લાગવા માંડે અને એમાં માણસ અટવાઈ જાય. પરમાત્મા પદથી બીજું મોટું પદ નથી. અને એ જ વાત આપણને બધા શાસ્ત્રો, પુરાણો આ જ વાત શીખવાડે છે. ધ્રુવને એની માતાએ આ જ ઉપદેશ કર્યો કે આ સિંહાસન પદ મેળવવા જેવું નથી, પરમાત્મા પદ મેળવવા જેવું છે. સુનીતિ અને સુરુચિ, સુરુચિ હંમેશા તમને આ પદ તરફ ખેંચે. સુરુચિ તમને દુનિયાના પદો અપાવે અને સુનીતિ પરમાત્મા પદ અપાવે. એ સુરુચિ અને સુનીતિ બંને આપણી બુદ્ધિમાં છે. આપણે સુરુચિની પછાડે ભાગીએ છીએ, સુનીતિનું સાંભળતા નથી. સુનીતિ હંમેશા પરમાત્માના ખોળે લઈ જાય. તેથી અને પરમાત્માના ખોળે જાય તેનું ધ્રુવ એટલે નિશ્ચિત કલ્યાણ થાય, કાયમી કલ્યાણ થાય. અને એ માર્ગે જવા લાગ્યા તો ગાઈડન્સ પણ મળે. નારદજી મળી ગયા, રસ્તો દેખાડ્યો અને ધ્રુવ પરમપદને પામ્યો. સિંહાસન ઉપર બેસનારા કેટલાય માણસો ચાલ્યા ગયા, પણ ધ્રુવ હજી પણ આસમાનમાં ચમકે છે. ત્યારે કહેવાનું કાર્ય પરમપદ કયું છે એની ક્લેરિટી થવી જોઈએ. સ્પષ્ટ થયા જો એક વખત ખ્યાલ આવી ગયો ને કે પરમપદ કયું છે, તો પછી નાના પદની પછવાડે કોણ પડે? જગતના પદો આપણને એટલા બધા મોટા શા માટે લાગે છે કે મૂળ પદ આપણને મળ્યું નથી. એ જ વાત હમણાં આગળ કીધેલી, યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. એ પદ મેળવ્યા પછી એના કરતા મોટો લાભ છે જ નહીં. આ એકવાર પાકું નક્કી થઈ ગયું તો પછી આત્મસંસ્થમ મન થઈ જાય. આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. પછી અસ્તવ્યસ્ત વાતોનું ચિંતન કરવાની જરૂર નહીં. પણ માણસ પરમપદની લાલસામાં દોડતો હોય. આટલા પૈસા મળે એટલે હું પ્રભુ થઈ જઈશ, આટલી સત્તા મળે એટલે હું પ્રભુ થઈ જઈશ, આટલી કીર્તિ મળે એટલે હું પ્રભુ થઈ જઈશ. અંદરની લાલસા પ્રભુ થવાની જ છે. પણ પદ, પૈસા, પ્રતિષ્ઠાથી પ્રભુ થવાતું નથી, એને ખબર નથી. ગમે એટલું જગતનું મોટું પદ મળે, પ્રભુ થવાતું નથી. એ પણ કોઈકનો ગુલામ હોય જ છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? પ્રભુપદ પામવાની જે વ્યાખ્યાઓ અને કલ્પનાઓ છે ને એની અંદર મિસઇન્ટરપ્રિટેશન થાય છે. ખોટી વ્યાખ્યાઓ પકડીને આપણે બેસીએ છીએ અને પરિણામે અટવાઈ જઈએ છીએ અને પરમ લક્ષ્ય સુધી પહોંચતા નથી. નેપોલિયનની પણ આ જ આકાંક્ષા હતી ને, પરમપદ, સૌથી શ્રેષ્ઠ હું સૌથી પરમ, હું સૌથી મોટો, મારાથી મોટો કોઈ નહીં. આજ એના મગજમાં એક ધૂન હતી અને આટલો બેફામ થયો હતો. કોઈ એને પૂછ્યું વોટ ઇઝ ધ લો, કાયદો શું છે, કાનૂન શું છે? તો કે આઈ એમ ધ લો. હું જ કાયદો છું, મને છોડીને કોઈ કાયદો નહીં, હું જ કાયદો છું. એ બોલવાનો અધિકાર કેવળ પરમાત્માને છે. પરમાત્મા એ જ જગતનો કાયદો છે, પરમાત્મા એ જ કાનૂન છે. અને એ ભાષા નેપોલિયન બોલતો હતો, એટલે ભાષા પરમાત્માની છે, પણ એ પદ પામ્યા વગર બોલતો હતો. પરમાત્મા સુધી પહોંચ્યા પછી પરમાત્મા બોલે છે કે આઈ એમ ધ લો. યુનિવર્સનો આખો કાયદો એટલે ઈશ્વરી કાનૂન કહીએ છીએ આપણે. કાનૂન હંમેશા ઈશ્વરનો જ હોય. એટલે એની પણ અંદરની લાલસા કઈ હતી? ઈશ્વર થવાની. હવે થઈ શક્યો નહીં, મિસઇન્ટરપ્રેટ કામના થઈ અને હેરાન થયો વાત જુદી છે, પણ મગજમાં એની ભાષા એ જ હતી, આઈ એમ ધ લો. ઈશ્વરી કાનૂન હોઈ શકે તે મારો જ કાનૂન છે, હું જ કાનૂન છું, મને બીજો કોઈ કાયદો લાગુ પડે નહીં. પણ કેવા હાલ હવાલ થયા એ માણસના. બહુ મોટી સત્તા ઉપર પહોંચ્યો. આઈ એમ ધ લો એમ બોલનારો માણસ 15 દિવસે પરાભૂત થયો અને કેદખાનામાં કેદ થયો. મેડેના ટાપુ ઉપર મૂક્યો છે એને, કારાગૃહ. એનું કારણ દુનિયાભરમાં ક્યાંય ન હારનારો એ માણસ બિલાડીઓ પાસે હારી ગયો. ઇતિહાસ આટલા માટે વાંચવાનો કે આઈ એમ ધ લો કહેનાર માણસની પણ શું હાલત હોય છે. 6 મહિનાની નાનકડી એની ઉંમર હતી ને તે વખતે એક બિલાડી એના છાતી ઉપર પંજો મારી ગઈ. એની નોકરાણી જરા આડી અવડી થઈ ગઈ, થઈ જ જાય, નોકરાણી શું પડી હોય. ઘણા શ્રીમંતો નોકરાણીઓ રાખે છોકરાના ઉછેર માટે. હવે તમે નહીં ઉછેરો તો એ શું કામ ઉછેરે? કેટલી મોટી ભ્રાંતિ છે. નોકરાણીઓ છોકરાની ધ્યાન રાખે. જો માને ફુરસદ ન હોય તો આને શું પડી છે?
નોકરાણીઓ આડી અવડી થઈ જ જાય, બહુ સામાન્ય વાત છે. ત્યારે આ પણ નોકરાણી આડી અવડી થઈ ગઈ અને એટલામાં એક બિલાડી આવીને છાતીમાં પંજો માર્યો. તે ડાઘ કાયમ રહ્યો છાતી ઉપર, એના જિંદગીભરનો એક ડાઘ રહી ગયો. અને આ માણસ બિલાડીથી ગભરાઈ ગયો. 6 મહિનાની નાની ઉંમરે એવો ડર પેસી ગયો કે સિંહ વાઘને મારી નાખે પણ બિલાડી આવે તો ભાગે. જો કેવી રીતની સાયકોલોજી, માણસનું મન કઈ વાતને પકડી લે છે. બિલાડીથી અતિશય ડરે. બિલાડી સામે આવે એટલે એની હાલત કેવી થાય? સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમ હર્ષશ્ચ જાયતે ગાંડીવમ સ્રંસતે હસ્તાત ત્વક્ચૈવ પરિદય્યતે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનની જે હાલત થઈ ભીષ્મ દ્રોણને જોયા પછી, તે હાલત રણ મેદાનમાં નેપોલિયનની થઈ બિલાડીને જોયા પછી. અને એની સામે લડનારો કેપ્ટન નેલ્સન, એને આ રહસ્ય ખબર પડી ગયું કે નેપોલિયનને જીતવું અઘરો છે, પણ માત્ર બિલાડીથી આ માણસ ડરે છે. તેથી લશ્કરની આગળ 70 બિલાડીઓ એને ઊભી કરી. લડાઈના મેદાનમાં 70 બિલાડીઓ રાખી. બિલાડીને જોતા જ આ માણસ એટલો અપસેટ થયો છે, પાછો આવીને પોતાના આસિસ્ટન્ટને કહે છે, હવે સુકાન તું સંભાળ, મારું કામ નથી. અને તે જ દિવસે સાંજના હારી ગયો અને કેદખાનામાં ગયો. 15 દિવસ પહેલા હું પ્રભુ છું એમ બોલનારો માણસ જેલનો કેદી બની ગયો. હું શા માટે કહું છું? એની પણ લાલસા પરમપદ મેળવવાની જ હતી, પણ સત્તાથી પરમપદ મળે છે એ મિસઇન્ટરપ્રિટેશન હતું. ગમે એટલા મોટા પદ ઉપર ગયા પછી પણ પરમાત્મા થવાતું નથી. જગતનું કોઈ જ પદ એ પદને પહોંચતું નથી. અને બીજી એક વાત છે, જગતના પદોમાં તમે જેમ જેમ ઉપર ચડો ને તેમ તમે ઉપર તો એકલા જાઓ છો, પણ ત્યાં ઘણા બધાને આવવું છે. એટલે એ લોકો તમારા પગ ખેંચ્યા વગર રહે જ નહીં. જગતના પદોમાં આ ઉપાધિ છે, અને પરમાત્મા પદમાં કોઈ તમારા પગ ખેંચવા આવે જ નહીં. એનું કારણ માટે ઘણું ઊંચું જવું પડે. એ હાઈટ જ જુદી છે. તેથી પરમાત્માના રસ્તે જે માણસ ગયો ને એના પગ કોઈ ખેંચી શકતું નથી. ખેંચનારાઓ બધા પડતા જાય. નરસિંહ મહેતા, તુકારામ, મીરાબાઈ, સુરદાસ, બધાના જીવનો વાંચો. એમના પગ ખેંચનારા માણસોના પગ ઢીલા થઈ જાય. સમર્થાચી આશેવકા વક્રપાય અસા સર્વ ભૂમંડલી કોણાય. રામદાસ સ્વામી કહે છે કે અમે સમર્થના સેવક છીએ, પરમાત્મા તરફ ગયા. હવે અમારી તરફ વાંકી નજર કરીને કોઈ જુએ નહીં, અને જુએ તો એની આંખ ફૂટે, અમને કાંઈ થાય નહીં. એનું કારણ એ પરમપદના રસ્તે ગયેલો માણસ છે. સાચું પરમપદ કયું છે તેને સમજાઈ ગયું. તેથી એ માણસ કોઈ બટકો હોય જ નહીં. લાઉસેને કોઈ પૂછ્યું કે તમને કોઈ પાડતું નથી, તમે ક્યારે પડતા નથી? એટલે હસતા હસતા એને કીધું કે મેં કોઈ દિવસ ચડવાનો પ્રયત્ન જ કર્યો નથી, એટલે પડવાનો પ્રશ્ન જ નથી. ચડવાનો પ્રયત્ન કરનારા પડતા હોય છે, મારે ચડવું જ નથી. ભગવાનને જ્યાં ચડાવવું હોય ત્યાં ચડાવે. આપણે પોતે ચડવાના પ્રયત્નો કરીએ છીએ, લોકો પાડવાના પ્રયત્નો કરે. તેથી આ ધડપડ ને ચડપડ ક્યાં ચાલે? માનવ પોતે ડાયો થવા જાય ત્યાં. પણ સુકાન પરમાત્માના હાથમાં સોંપ્યું ને પછી ધડપડ ને ચડપડમાં તમે બહાર આવી જાઓ. નકિંચિદ અપી ચિંતયેત, પછી ચિંતા કરવાનું પણ કારણ નહીં ને ચિંતન કરવાનું પણ કારણ નહીં. એટલે આત્મસંસ્તમ મન કૃત્વ, આ નવી વાત આમાં ઉમેરી છે ને, વિશેષતા છે. જૂના લોકો માટે પુનરુક્તિ, અને છતાં એને પછી નવી વાત કહેવાની ક્ષમતા આ ગીતાએ જાળવી છે. જેને પકડાયું ન હશે તેની વાત દ્રઢ થાય, પુનરુક્તિથી વાત દ્રઢ થાય. અને જેને પકડાઈ ગયું હશે તેને પાછું કંઈક નવું મળવું જોઈએ. એનું નામ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં દરેક વખતે એની એ વાત પુનરાવૃત્તિ થાય છે એવું નથી. પુનરાવૃત્તિથી કેટલાક પાઠ પાકા થાય, અને છતાં જેને પાઠ પાઠો થયો હોય ને તેને નવી વાત પર પાછી મળે. અને આ જ ગીતાની સિસ્ટમ છે આખી. તેથી આ બધી જ વાતો ગીતાએ કીધી છે. સંકલ્પ પ્રભવાન કામાન સર્વાન ત્યક્ત્વા શેષત મનસૈવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ શનૈ શનૈરુપરમેત બુદ્ધ્યા ધૃતિગ્રહીતયા. પણ ધૃતિગ્રહીતયા બુદ્ધ્યા આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. એવી મોટી વાત કીધી અહીંયા ઉમેરીને કે તમારી બુદ્ધિમાં ધૈર્ય જોઈએ. બુદ્ધિ જો ધૈર્યવાન ન હોય ને તો માણસ ઢીલો પડી જાય. ઘણા બુદ્ધિમાનો ઢીલા પડી જાય છે. ધૃતિની કિંમત છે. બુદ્ધિનું રૂપાંતર પ્રજ્ઞામાં થવું જોઈએ, અને પ્રજ્ઞાનું રૂપાંતર મેધામાં થવું જોઈએ. મેધામાં ધા એ ધૃતિનું પ્રતીક છે, ધારણાનું પ્રતીક છે. બ્રહ્મ પ્રજ્ઞાંચ મેધાંચ ત્વન્નો દેહી વનસ્પતે. પ્રજ્ઞા અને મેધા બહુ મહત્વની છે. સ્મૃતિ, બુદ્ધિ, પ્રજ્ઞા અને મેધા. મેધા સૌથી ટોપની છે. ઋષિ પાસે મેધા હોય, ચિંતકો પાસે પ્રજ્ઞા હોય, જરા હોશિયાર માણસ પાસે બુદ્ધિ હોય, અને સામાન્ય માણસો પાસે સ્મૃતિ હોય. સ્મૃતિ બધા પાસે હોય. ગોખણિયા ઘણા પાસ થઈ જાય, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ બી આવી જાય. પણ એ વિચારશીલ છે કે નહીં કોને ખબર? ગ્રહણશીલ છે, પકડી લીધું એને. ત્યારે સ્મૃતિ ગ્રહણ કરે, સંગ્રહી રાખે, બુદ્ધિ વિચાર કરે, પ્રજ્ઞા ચિંતન કરે, અને મેધા ધારણશીલ હોય. બુદ્ધિ પ્રમાણે જીવવાની હિંમત મેધા આપી શકે. અને જે બુદ્ધિમાન પોતાના વિચારો પ્રમાણે જીવતો નથી એ બુદ્ધિમાન શું કામનો છે? વિચાર બહુ સારા અને આચાર સાવ થર્ડ ક્લાસ.
તો એ માણસો કોઈ દિવસ પોતાનું પણ કલ્યાણ ન કરી શકે અને સમાજનું પણ કલ્યાણ ન કરી શકે. તેથી વિદ્વાનોથી સમાજ ઉપર આવ્યો છે એવો દાખલો જ નથી. સમાજ સાચા સંતોથી ઉપર આવ્યો છે. એનું કારણ સંતો અને ઋષિઓ વિચાર પ્રમાણે જીવી દેખાડે છે. તેથી મેધાવી માણસોનું મહત્વ છે. ચિંતનશીલ માણસ બહુ ઉપર ગયેલો છે, પણ મેધાવી એનાથી ઉપર ગયો છે. એનું કારણ ચિંતન સારું પણ જીવન થર્ડ ક્લાસ. અને પછી બુદ્ધિ સારી હોય ને એટલે પોતાના થર્ડ ક્લાસ વર્તનનું પણ સમર્થન કરે. દુનિયાને કે આમાં શું વાંધો છે, અમે શું કહીએ છીએ તો જુઓ ને, અમે ગમે તેવું જીવતા હોઈએ, શા માટે જુઓ છો? એ હવે ઠીક છે, એક બૌદ્ધિક વિલાસ છે. સારા વિચારો ઘણા માણસો કહી શકે, પણ સારા જીવનનો જે પ્રભાવ પડે ને તે ખાલી વિચારનો પ્રભાવ પડતો નથી. પછી લોકો કે કવિનું જીવન કેવું હતું એ જાણીને શું કામ છે, જો કેવું સમર્થન કરે છે. અમારું જીવન ગમે તેવું હોય, કવિનું જીવન કેવું હતું એ જાણીને શું કામ છે? એના કવનમાં બસ મને દેખાય રસના જામ છે. એનું કવન સાંભળો કેવા રસના જામ છે. અને પાછું પોતાના વાતના સમર્થનમાં ઉદાહરણ બી આપે આ લોકો. હા, કોયલ ભલે કાઢી રહી, પાડે નહીં સંતાનને, પણ કોણ સાંભળતું નથી એના મધુરા ગાનને? કોયલ ભલે કાઢી હશે, લુચ્છી હશે, કાગડાના માળામાં પોતાના ઈંડા ઉછેરાવી લે, તો પણ કોયલનું મધુર ગીત સાંભળો છો કે નહીં? તો અમે ભલે બદમાશ હોઈએ, લુચ્ચા હોઈએ, દુનિયાને ઠગતા હોઈએ, પણ અમારા વિચાર સારા છે કે નહીં સાંભળો. ઠીક છે, બૌદ્ધિક મિજબાની થાય, પરિવર્તન ના આવે. સારો વિચાર પણ કાવ્ય વિનોદ પ્રેરે, ઘડીભર આનંદ આપે, પણ એ ક્ષણિક થાય. ચિરંતન વાતો એ માણસ કહી શકે જેના પછવાડે જીવનનું સેન્કશન છે, તપશ્ચર્યાનું પીઠબળ છે. શબ્દોમાં શક્તિ ભરવાની તાકાત જીવનમાં છે, નહીં તો શબ્દો હવામાં ઉડી જાય. તપસ્વી વાણી તો જીવંતનો આધાર માગે છે. તમારા જીવનનો આધાર ન હોય ને તો વાણી ખીલતી નથી. તપસ્વી વાણી તો જીવંતનો આધાર માગે છે, અને નહીં તો શબ્દો મોટા મોટા કેવળ ભાર લાગે છે. મોટા મોટા બોલ માણસ ફેંક્યા કરે, એ ક્રિકેટના બોલ જેવું છે. પેલો બોલ ફેંકે ને આ બોલ ફેંકે, બધી ફેંકવાની જ વાતો છે. ફેંકા ફેંકીથી રાષ્ટ્ર ઊંચું ન આવે, સમાજનું ઘડતર ન થાય. તેથી વિવેકાનંદજીએ શો નચિકેતા એટલા માટે માગેલા. જીવનનિષ્ઠ માણસો, મેધાવી, જેને કોઈ પદ મોટું લાગતું નથી, સામે યમરાજા છે, દુનિયાભરનો વૈભવ આપવા તૈયાર છે, હજારો વર્ષનું આયુષ્ય આપવા તૈયાર છે, અને તે પછી જુવાની ઘર પણ આવશે જ નહીં. જા, હજારો વર્ષ તું જુવાન થઈને જીવ, દુનિયાભરનો બધો વૈભવ તારો, અને તું માગશે તેટલી સ્વર્ગીય અપ્સરાઓ તારા ચરણમાં લાવીને મૂકી દઈએ, પણ આત્મવિદ્યાની વાત નહીં કર. નચિકેતા કહે છે એ જ તો મને જોઈએ છે. એને અવેજીમાં, એની બદલીમાં કશું ચાલે નહીં. આત્મા સંસ્થમ મન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત, આનું નામ નચિકેતા. એનું મન આત્મા જોડે, પરમાત્મા જોડે જોડાયેલું છે. એ મળશે તો બાકી બધું ચાલશે, પણ એની બદલીમાં ના ચાલે. રામની બદલીમાં મોતીની માળા ના ચાલે. હનુમાને તોડી ફોડીને ફેંકી દીધી. ન કિંચિદપી ચિંતયેત, મને મારો રામ જોઈએ. પહેલી વાત આ છે, આત્મા સંસ્થમ મન કૃત્વાનો આ અર્થ છે. તેથી બહુ પાયાની વાત ગીતાકારે અહીંયા કહી નાખી કે દુનિયાભરના વૈભવનો તિરસ્કાર નથી, આખી દુનિયા પરમાત્માની છે, પણ પરમાત્માની બદલીમાં વૈભવ ના ચાલે. પતિ મળતો હોય તો મકાનની કિંમત છે. હું નહીં આવું, તને મકાન લઈ આપું, તો કોઈ બહાર રહેવા તૈયાર થાય? અને રે તો શું કહેવાય એને? પતિની બદલીમાં જે મકાન લઈ લે અને પતિની બદલીમાં જે મોટર લઈ લે એ પત્ની કહેવાય? મને મોટર અને બંગલો નહીં હોય તો ચાલશે, પણ તમે જોઈએ. તમારી સાથે મકાન ચાલે, તમારા વગરનું મકાન તો મને ખાવા થાય. તેમ પરમાત્મા સાથેની દુનિયા જોઈએ, પરમાત્મા વગરની દુનિયા જોઈતી નથી. આત્મ સંસ્થમ મન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. તેથી આ એક છોગો એના પર ચડાવ્યો ભગવાને. સાધનાની બધી જ વાતો ભલે રિપીટ કરી છે કે મન દ્વારા ઇન્દ્રિયોને ચારે બાજુથી સમંતતઃ વિનિયમ્ય, સારી રીતે નિયમન કરો, કબૂલ. સંકલ્પ ભગવાન કામાન સર્વાન ત્યક્ત્વા આસેસ્ત, કામનાઓ બધી છોડી દો. એનું કારણ કામનાથી માણસ બટકો થાય, વામણો થાય. આ બધી વાતો ગીતામાં ઠેર ઠેર આવેલી છે. પણ આજે બહુ મોટી વાત કહી નાખી, આત્મસંસ્થમ મન કૃત્વા. અને તે પણ ધૃતિગ્રહિતા બુદ્ધિયા, ખાલી બુદ્ધિ નહીં. ખાલી બુદ્ધિ માણસને ભટકાવી મારે, અથડાવી મારે. ત્યારે બુદ્ધિની પછવાડે દ્રઢ ધારણા હોવી જોઈએ. ત્યારે ધૃતિગ્રહિતા બુદ્ધિયા મનઃ આત્મસંસ્થમ કૃત્વા. ધૃતિ વડે કેળવાયેલી બુદ્ધિથી મનને આત્મામાં એટલે પરમાત્મામાં લગાડી દો. પછી કોઈ સંકલ્પ તમને હેરાન નહીં કરે. એનું કારણ એ સંકલ્પ જ પરમાત્માનો થઈ ગયો. તમારું જ્યારે મન પરમાત્મામાં ગયું ને ત્યારે સંકલ્પ પછી એનો થઈ જાય. તમારું મન જ્યારે પરમાત્મામાં ગયું ને ત્યારે સુખ દુઃખના અનુભવો તમને પજવે જ નહીં. એનું કારણ સુખ દુઃખના અનુભવો જ મનને થાય છે. શરીરમાંથી જો મન કાઢી લો ને તો અનુભવ ના થાય. ડોક્ટરો મનને સુવાડી દે છે અને પછી શરીરને કાપે છે કે નહીં? વાટકાપ કરે, ઓપરેશન, તો શું કરે છે? શરીરને મનની લિંક તોડી નાખે છે. એનેસ્થેસિયા આપે તો શું કરે? તમારા એક ભાગને જડ કરી નાખે. તો આ વૈજ્ઞાનિક પદ્ધતિથી તમને એનેસ્થેસિયા આપેલો છે. ભક્તિ જીવંત એનેસ્થેસિયા આપે છે. તમારું મન જીવતું રહીને ભગવાનમાં ચાલી જાય, પછી શરીરના કોઈ સુખ દુઃખ તમને સ્પર્શતા જ નથી. સુખ દુઃખ કેરું કારણ મન છે.
સુખ દુઃખ કેરું કારણ મન છે, અને એ તો કરતું સદા તવ ભજન છે. મન મારી પાસે છે જ ક્યાં? મન તારા ભજનમાં ગયું. ત્યારે સુખ દુઃખની અનુભૂતિ મનને થાય છે, તો મન મેં રાખ્યું જ નથી. આત્મસંસ્થામાં ન કરતો, મન તો પરમાત્મા જોડી દીધું. ત્યારે જેનું મન પરમાત્મામાં જોડાઈ જાય ને, તેને સંસારના કોઈ સુખ દુઃખો હલાવી શકતા નથી. યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણાપી વિચાલ્યતે. પછી કોઈ સુખ દુઃખો એને હલાવી શકે નહીં, કોઈ પદ એને લલચાવી શકે નહીં, કોઈ સંકલ્પ એને ઊંચો નીચો કરી શકે નહીં. આજે માણસોને સંકલ્પ ઊંચા નીચા કરે. આ પદ મળી ગયું પણ હજી આ મેળવવાનું બાકી છે, આ પદ મળી ગયું પણ હજી આ મેળવવાનું બાકી છે, અને એમાં કોઈ દિવસ સંતોષ સમાધાન છે જ નહીં. તેથી પરમાત્માના ખોળામાં બેસી જવું એ જ સમાધાન, પરમાત્માને પામી જવા એ જ સમાધાન, એ જ સંતોષ. એના સિવાય બીજું કશું કરવા જેવું નથી. ન કિંચિત અપી ચિંતયેત. ઓપન સ્ટેટમેન્ટ, ખુલ્લું સ્ટેટમેન્ટ છે ભગવાનનું કે જગતમાં આના સિવાય કશું કરવા જેવું નથી. કરવા જેવું નહીં, વિચારવા જેવું પણ નથી. ન કિંચિત અપી ચિંતયેત. પછી ચિંતા પણ કરો નહીં અને ચિંતન પણ કરો નહીં. એનું કારણ અંદર એની અનુભૂતિ જ થવા લાગશે. મને પ્યાસ લાગી છે, પ્યાસ લાગી છે, પ્યાસ લાગી છે, એનું ચિંતન કરવાની જરૂર પડતી નથી. પ્યાસ લાગી છે, પાણી પીધા વગર તમને છોડશે જ નહીં. તરસ લાગ્યા પછી પાણી પીઓ તો જ છૂટકો થાય. એ ચિંતનનો વિષય રહેતો નથી, એ અનુભૂતિનો વિષય બની જાય. ન કિંચિત અપી ચિંતયેત. તેથી ગૂંટી ગૂંટીને ભગવાન એકને એક વાત ફરી ફરી કરે છે, આપણા અભ્યાસને માટે, આપણી જાગૃતિને માટે, આપણને અવસર પૂરો પાડવાને માટે. ક્યારે અવસર આવશે ખબર નહીં, માટે સાતત્ય જાળવતા રહેવાનું છે. મનથી ઇન્દ્રિયોને કંટ્રોલમાં લાવવાની છે, અને છેલ્લે એક છોકું ચડાવીને કહે છે કે આત્મા જોડે મનને જોડી દો. હવે એ પ્રક્રિયા કેમ કરવાની તે પાછું પંપાડીને ભગવાન આપણને કહે છે. એનું કારણ એક દિવસમાં બધી વાતો થાય નહીં. ભગવાન જ કહે છે સનઈ સનઈ રૂપરમેત. હા, ધીરે ધીરે જવાની વાત છે. ત્યારે ધીરે ધીરે કેમ જાઓ તેનું દર્શન કરાવે છે. એના એક શ્લોકનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમસ્થિરમ તતસ્તતો નિયમ્યૈતદ આત્મન્યેવ વશં નયેત. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરો સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.